ગુજરાતનો અત્યારે સૌથી સળગતો પ્રશ્ન છે અને આજે બજેટ ઉપર સામાન્ય ચર્ચાનો પહેલો દિવસ છે અને એ ચર્ચાની અંદર પણ મેં ગોતી કાઢ્યું છે કે આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળે છે. જેની ખિસ્સામાં પૈસા છે એ પોલીસ ભાડે લઈ શકશે. ભાડું આપો, પોલીસ લઈ જાઓ. દુનિયાના ઇતિહાસમાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે સરકારી માણા ભાડે મળે, પણ ગુજરાતમાં મળે છે. મેં પણ પોલીસમાં નોકરી કરી છે. અહીંયા આજે મને કહેતા બહુ દુઃખ થાય છે. એનું કાયદામાં શબ્દ આપ્યો છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. પૈસા આપો ને બંદોબસ્ત લઈ જાઓ. હવે મારે કોઈ રાકેશભાઈ ઉપર દુશ્મની છે ને રાકેશભાઈને બે ધોકા મારવા માટે બંદોબસ્ત જોઈએ તો મને ઓન પેમેન્ટ બંદોબસ્ત આપશે? નહીં આપે. ગુજરાતમાં વીજળી કંપનીઓ અલગ અલગ અનેક કંપનીઓએ કચ્છની અંદર પોતાના સોલાર પ્લાન્ટ લગાવ્યા છે. એ સોલાર પ્લાન્ટમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી ગુજરાતના અને દેશના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે ગરીબ ખેડૂતોના ખેતરમાંથી મફતમાં વીજળીની લાઈન કાઢવી છે, કોઈ વળતર દીધા વગર. કરોડો રૂપિયાની જમીનને કોડીનું વળતર. 10 લાખ રૂપિયા વીઘો વાળી જમીન હોય એને વળતર આપે છે 20,000. એટલે ખેડૂતો વાંધો નોંધાવે છે કે મારા ખેતરમાં હું વીજળીનો થાંભલો નહીં નાખવા દઉં. હજારો ખેડૂતો પોતાના ખેતરમાં વીજળીનો થાંભલો નાખવા માટે વિરોધ કરે છે. વિરોધનો એક જ વાંધો છે કે જે વીજળી કંપની આ થાંભલા નાખે છે એ કંપની તો વર્ષો સુધી કરોડો રૂપિયા કમાશે, પણ થાંભલો જેના ખેતરમાં છે એ ખેડૂતને વળતર કેમ નહીં? એટલે ખેડૂતો જયારે વાંધો લઈ રહ્યા છે ત્યારે કંપનીઓ અને સરકાર શું કરે છે કે કંપની સરકાર પાસેથી પોલીસ ભાડે માંગે છે કે અમારે જબરજસ્તીથી, દાદાગીરીથી, ગુંડાગીરી કરીને ખેતરમાં થાંભલો નાખવો છે તો તમારી પોલીસ અમને ભાડે આપો. સરકારે કચ્છ જિલ્લામાં માત્ર છેલ્લા 2 વર્ષમાં તમને આશ્ચર્ય થશે, કચ્છ જિલ્લાની અંદર માત્ર છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી છે. 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી. એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી. દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત થયું છે.